ચાલો આજે એક જાદુની વાત કરીએ. એવો જાદુ જે દેખાતો નથી પણ આપણી આખી દુનિયા, આપણો સ્માર્ટફોન, આપણું લેપટોપ બધું જ એના પર ચાલે છે. જી હા, આજે આપણે એ જાદુ પાછળના વિજ્ઞાનને એટલે કે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. તો ચાલો આ અદ્ભુત દુનિયામાં એક ડૂબકી મારીએ. આ બધી જ ટેકનોલોજીનો પાયો છે ને, એ એક બહુ જ સરળ પણ મહત્વના સવાલમાં છુપાયેલો છે. સવાલ એ છે કે શું આપણે વીજળીના પ્રવાહને આપણી મરજી મુજબ કંટ્રોલ કરી શકીએ? શું આપણે એના માટે એક વન વે સ્ટ્રીટ જેવું કંઈક બનાવી શકીએ, જ્યાં વીજળી ફક્ત આગળ જ જઈ શકે, પાછી આવી જ ન શકે? બસ આ જ સવાલનો જવાબ આજે આપણે શોધીશું. અને વીજળીના પ્રવાહ પર આવો કંટ્રોલ મેળવવો, એ જ તો આધુનિક ઇલેક્ટ્રોનિક્સની કરોડરજ્જુ છે. આને સમજી લીધું એટલે સમજો કે આપણી આખી ડિજિટલ દુનિયાના હૃદયને સમજી લીધું. તો આ કંટ્રોલ, આ નિયંત્રણની ચાવી ક્યાં છુપાયેલી છે? એ છુપાયેલી છે પદાર્થોના મૂળભૂત સ્વભાવમાં જ. જો વીજળીનું વહન કરવાની ક્ષમતાના આધારે આપણે પદાર્થોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ: વાહક, અવાહક અને આ બંનેની બરાબર વચ્ચે આવતા અર્ધવાહક. અહીંયા આ આંકડા બહુ જ રસપ્રદ વાત કહે છે. એક છેડે છે તાંબા જેવા વાહકો, જે વીજળી માટે ખુલ્લા સુપર હાઈવે જેવા છે, પ્રવાહ આરામથી પસાર થાય. બીજા છેડે છે રબર જેવા અવાહક, જે એકદમ મજબૂત દિવાલ છે, પ્રવાહને બિલકુલ રોકી દે. અને પછી બરાબર વચ્ચે છે આપણા અર્ધવાહકો. એમની વાહકતા આ બંનેની વચ્ચે છે, અને આ જ ગુણધર્મ એમને આપણા માટે ખૂબ જ ખાસ અને ઉપયોગી બનાવે છે. પણ સવાલ એ છે કે આવો તફાવત કેમ? ચાલો આને એનર્જી ગેપના કોન્સેપ્ટથી સમજીએ. કલ્પના કરો કે ઇલેક્ટ્રોન કોઈ પદાર્થની અંદર બંધાયેલા છે, જાણે કોઈ શહેરની સાંકડી ગલીઓમાં ફસાયેલા હોય. આ છે વેલેન્સ બેન્ડ. હવે વીજળીનો પ્રવાહ બનાવવા માટે એમને ત્યાંથી નીકળીને એકદમ ખુલ્લા ફ્રીવે પર આવવું પડે છે, જ્યાં તે મુક્તપણે દોડી શકે. આ ફ્રીવે એટલે કન્ડક્શન બેન્ડ. તો એનર્જી ગેપ એટલે બીજું કશું નહીં, પણ એ ગલીમાંથી ફ્રીવે પર આવવા માટે જે ઊર્જાનો કૂદકો મારવો પડે, એ જ છે એનર્જી ગેપ. વાહકોની વાત કરીએ તો ત્યાં તો કોઈ ગલી ફ્રીવેનો ભેદ જ નથી. બંને એકબીજા સાથે જોડાયેલા જ છે, એટલે કે કોઈ ગેપ જ નથી. ઇલેક્ટ્રોનને ફ્રીવે પર આવવા માટે કોઈ મહેનત જ નથી કરવી પડતી, એટલે જ પ્રવાહ એકદમ સહેલાઈથી વહે છે. હવે બીજી બાજુ જુઓ, અવાહકો. અહીં તો ગલી અને ફ્રીવે વચ્ચે જાણે માઇલો ઊંડી ખીણ છે. એનર્જી ગેપ એટલો બધો મોટો છે કે સામાન્ય સંજોગોમાં ઇલેક્ટ્રોન માટે આ કૂદકો મારવો લગભગ અશક્ય છે, અને એટલે જ એ વીજળીનું વહન નથી કરી શકતા. અને અહીં જ આવે છે આપણા હીરો અર્ધવાહકો. એમનો એનર્જી ગેપ એ એકદમ પરફેક્ટ છે, ના બહુ મોટો ના બહુ નાનો. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે આપણે બહારથી થોડીક એનર્જી આપીને ઇલેક્ટ્રોનને પેલી ગલીમાંથી ફ્રીવે પર મોકલી શકીએ છીએ, અને જો એનર્જી ન આપીએ તો એ પાછા પોતાની જગ્યાએ. મતલબ કે આપણે વીજળીના પ્રવાહને ચાલુ અને બંધ કરી શકીએ છીએ. બસ આપણને નિયંત્રણની ચાવી મળી ગઈ. પણ વાત અહીં અટકતી નથી. શું આપણે આ નિયંત્રણને હજી પણ વધુ સ્માર્ટ બનાવી શકીએ? જવાબ છે હા, બિલકુલ. અને એનો રસ્તો છે શુદ્ધ અર્ધવાહકના ગુણધર્મોમાં જાણી જોઈને થોડો ફેરફાર કરવો. આ પ્રક્રિયાને કહેવાય છે ડોપિંગ. ડોપિંગ એટલે શું? સમજો કે કોઈ માસ્ટર શેફ આખી વાનગીનો સ્વાદ બદલવા માટે માત્ર એક ચપટી ખાસ મસાલો ઉમેરે. બસ એવું જ કંઈક. આપણે શુદ્ધ સિલિકોનના લાખો કરોડો પરમાણુઓ વચ્ચે માત્ર એક અશુદ્ધિનો પરમાણુ ઉમેરીએ છીએ, અને એનાથી એની આખી વિદ્યુત લાક્ષણિકતાઓ જ જડમૂળથી બદલાઈ જાય છે. કમાલ છે ને? તો આ કામ કઈ રીતે કરે? ચાલો સમજીએ. શુદ્ધ સિલિકોન પાસે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. હવે જો આપણે એમાં આર્સેનિક જેવી અશુદ્ધિ ઉમેરીએ, જેની પાસે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો શું થાય? 4 ઇલેક્ટ્રોન તો સિલિકોન સાથે બંધનમાં ગોઠવાઈ જશે, પણ 5મો ઇલેક્ટ્રોન વધારાનો અને ફરવા માટે મુક્ત રહેશે. આ વધારાના નકારાત્મક નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોનને કારણે આવા મટીરિયલને N પ્રકારનો અર્ધવાહક કહેવાય છે. હવે આનાથી બિલકુલ ઊંધું વિચારો. જો આપણે ઇન્ડિયમ જેવી અશુદ્ધિ ઉમેરીએ, જેની પાસે માત્ર 3 જ વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તો શું થશે? સિલિકોન સાથે બંધન બનાવતી વખતે એક ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી રહી જશે.
આ ખાલી જગ્યાને આપણે હોલ કહીએ છીએ અને કારણ કે આ ખાલી જગ્યા એક નકારાત્મક ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે તે પોતે એક પોઝિટિવ ચાર્જની જેમ વર્તે છે અને એટલે જ આને પી પ્રકારનો અર્ધવાહક કહેવાય છે. અહીંયા ચિત્રમાં બધું એકદમ સાફ દેખાય છે. એન પ્રકારમાં એક વધારાનો ઇલેક્ટ્રોન છે જે પ્રવાહ બનાવવા માટે તૈયાર છે અને પી પ્રકારમાં એક હોલ એટલે કે ખાલી જગ્યા છે. હવે આ હોલ કેવી રીતે આગળ વધે એ સમજવા જેવું છે. પાણીમાં ઉપર જતો પરપોટો જોયો છે? પરપોટો પોતે ઉપર નથી જતો, પણ પાણી તેની ખાલી જગ્યા ભરવા નીચે આવે છે, એટલે આપણને લાગે છે કે પરપોટો ઉપર જાય છે. બસ એ જ રીતે બાજુનો ઇલેક્ટ્રોન આ હોલમાં કૂદી પડે છે અને પહેલો હોલ એક ડગલું પાછળ ખસી જાય છે. આ રીતે પોઝિટિવ પ્રવાહ આગળ વધે છે. સારું, તો અત્યાર સુધીમાં આપણે બે ખાસ પ્રકારના મટીરિયલ્સ તૈયાર કર્યા છે. એક જેમાં ઇલેક્ટ્રોન વધારે છે અને બીજું જેમાં હોલ્સ વધારે છે. પણ અસલી જાદુ તો હવે શરૂ થાય છે જ્યારે આપણે આ બંનેને એકબીજા સાથે જોડીએ છીએ. જેવું જ આપણે પી અને એન પ્રકારના પદાર્થોને સંપર્કમાં લાવીએ છીએ, તરત જ એક કુદરતી પ્રક્રિયા શરૂ થાય છે. એન બાજુના વધારાના ઇલેક્ટ્રોન પી બાજુના ખાલી હોલ્સ તરફ જોરદાર રીતે આકર્ષાય છે અને તે જગ્યા ભરવા માટે દોડી જાય છે. આ દોડધામના કારણે જંક્શનની બરાબર વચ્ચે એક એવો વિસ્તાર બની જાય છે જ્યાં હવે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન કે હોલ બચતા જ નથી. આ વિસ્તાર એક અવાહક જેવો બની જાય છે, જેને ડિપ્લેશન રીજન કહેવાય છે. તો આ ડિપ્લેશન રીજનનું પરિણામ શું આવ્યું? એણે જંક્શન પર એક આંતરિક વિદ્યુત અવરોધ, એક નો એન્ટ્રી ઝોન બનાવી દીધો. આ અવરોધ હવે બીજા ઇલેક્ટ્રોનને સહેલાઈથી પસાર થવા દેતો નથી, જાણે કે પદાર્થે પોતાની અંદર જ એક નાની, અદૃશ્ય દિવાલ બનાવી દીધી હોય. અને આ જે પીએન જંક્શન આપણે બનાવ્યું, આ જે નાનકડી દિવાલ આપણે બનાવી, એ જ તો છે આધુનિક ઇલેક્ટ્રોનિક્સનો સૌથી પાયાનો બિલ્ડિંગ બ્લોક. આને જ આપણે કહીએ છીએ ડાયોડ. ડાયોડ એટલે શું? એકદમ સરળ ભાષામાં વીજળી માટેનો વન વે રોડ, એક ઇલેક્ટ્રોનિક ચેકપોસ્ટ જે ફક્ત એક જ દિશામાં ખુલે છે. જો આપણે સાચી દિશામાં વોલ્ટેજ આપીએ તો પેલો અવરોધ તૂટી જાય છે અને પ્રવાહ વહેવા લાગે છે. પણ જો આપણે વોલ્ટેજ ઉલટાવી દઈએ તો પેલો અવરોધ, પેલી દિવાલ હજી વધુ મજબૂત બની જાય છે અને પ્રવાહને લગભગ સંપૂર્ણપણે અટકાવી દે છે. તો આ વન વે રોડનો આપણે ઉપયોગ ક્યાં કરીએ? એનો સૌથી મોટો અને સૌથી અગત્યનો ઉપયોગ છે રેક્ટિફાયર તરીકે. જો આપણા ઘરના પ્લગમાં જે વીજળી આવે છે એ ઓલ્ટરનેટિંગ કરંટ એસી હોય છે, જે સતત પોતાની દિશા આગળ પાછળ બદલતી રહે છે. પણ આપણા ફોન, લેપટોપ જેવા મોટાભાગના ગેજેટ્સને ડાયરેક્ટ કરંટ ડીસી જોઈએ, જે ફક્ત એક જ દિશામાં સ્થિર રીતે વધે. ડાયોડ બરાબર આ જ કામ કરે છે. એ એક ગેટકીપરની જેમ ઊભો રહી જાય છે. જ્યારે પ્રવાહ સાચી દિશામાં આવે ત્યારે એ દરવાજો ખોલી દે છે અને જેવો પ્રવાહ દિશા બદલીને પાછો આવવાની કોશિશ કરે કે તરત જ દરવાજો બંધ કરી દે છે. પરિણામ આ જુઓ. એસી કરંટનો જે નેગેટિવ એટલે કે નીચેનો આખો ભાગ હતો એ કપાઈ ગયો. આપણને માત્ર એક જ દિશામાં વહેતો પ્રવાહ મળ્યો. આપણે સફળતાપૂર્વક એસીને ડીસીમાં ફેરવી દીધું. તો આપણે આપણા મૂળ સવાલ પર પાછા આવીએ. વીજળી માટે વન વે સ્ટ્રીટ કેવી રીતે બને? હવે આપણી પાસે જવાબ છે. એક યોગ્ય મટીરિયલ પસંદ કરીને, એટલે કે અર્ધવાહક. એમાં પરમાણુ સ્તરે ચોક્કસ અશુદ્ધિઓ ઉમેરીને, એટલે કે ડોપિંગ કરીને, અને પછી તે બે પ્રકારના પદાર્થોને જોડીને એક આંતરિક અવરોધ બનાવીને. આ બધું પરમાણુ સ્તરનું એન્જિનિયરિંગ છે. પણ આ તો ફક્ત એક જ પીએન જંક્શન, એક જ ડાયોડ, એક જ ગેટની વાત હતી. જરાક વિચારો, જો એક નાનકડો ગેટ પ્રવાહને આટલી સુંદર રીતે કંટ્રોલ કરી શકે, તો આવા લાખો, કરોડો, અબજો સૂક્ષ્મ ગેટ્સને એક નાનકડી સિલિકોન ચિપ પર ગોઠવી દેવામાં આવે તો તે શું નહીં કરી શકે? બસ એ જ આજના કમ્પ્યુટર પ્રોસેસર અને આપણી આખી ડિજિટલ દુનિયા પાછળનું રહસ્ય છે.